તો હેલો ગાઈઝ, આજે ગણપતિ બપ્પાનું વિસર્જન છે અને ખૂબ બી આવી ગઈ છે ગણપતિ બપ્પાના વિસર્જનમાં એન્જોય કરવાના. દીપ પણ આવી ગઈ છે જોબ પર રજા મૂકીને. ચાલો તો આપણે આગળ વધીએ. ને આ છે જય મહાકાલી બેન્ડ. તો ચાલો તમે જય મહાકાલી બેન્ડના સપાટા બતાવું. ચાલો તો ત્યાર પછી પહોંચી ગયા વલવાડા ચોકડી ઉપર. ચોકડી ઉપર જઈને પછી જો બધું પબ્લિક નાચતું છે મહાકાલી બેન્ડમાં. ને જો બધું અમુક ઊભી રહીને જોયા કરતું છે ને અમે પણ ઊભી રહીને જોયા કરતા છે કૂક વાટે, કેમ કે કૂક હરમાંથી છે નાચવા જવા માટે. એટલે પછી અમે બી નાચાનીને પછી નીકળી ગયા અમે કૂક વાટે બધી બેન્ડ જોવા માટે. ચાલો તમને પણ બધી બેન્ડ બતાવો આગળ કઈ કઈ છે. ચાલો તો આ છે શિવલહેરી સપાટા. શિવલહેરી સપાટા તો તમે જોઈ લો. પછી થોડાક આગળ ગયા ને પછી આવી ગયો ગણેશ સપાટા. જો આ ગણેશ સપાટા ફેરાયા કરતું છે આ બાજુ. બરાબર પબ્લિક કૂદ્યા કરતું છે ગણેશ સપાટામાં. ત્યાર પછી પહોંચી ગયા હળદવા ચોકડી પર. ને અહીંયા તો યાહ મોગી બેન ને એસબી બેન બંને ટક્કર લ્યા કરતા હતા. હું જો બધું કેટલું પબ્લિક અહીંયા ઊભી રહીને જોઈ છે. જો યાહ મોગી સપાટા ને એસબી સપાટા બંને ટક્કર લે છે એકબીજાને. જો પબ્લિક બી બરાબર નાચતું છે અહીંયા. પછી પહોંચી ગયા ઉમરા પુલ પર. ને અહીંયા બધું પબ્લિક ઊભું રહીને જોતું હતું. ને અહીંયા અમારે કૂકુને ભૂખ લાગી આવી હતી એટલે અમે મકાઈ લેવા પહોંચી ગયા. ને મકાઈ લઈને પછી પાછા ઉમરા પુલ પર આવી ગયા. ને ત્યાં બેસીને અમે ખાવા લાગ્યા મકાઈ. પછી વાગી ગયેલા હતા 5 ને હવે કૂકુને ઘરે જવાનું છે. એટલે એને બી યાદ આવી ગયું કે મારે હવે લેટ થતું છે. એટલે ઘરે જવા માટે રેડી. જો આ ડ્યુક રાઇડર છે ભાઈ. આ જો અમારે કૂકુ ડ્યુક રાઇડર. એની આઈડીમાં જોજો કૂકુમાં રાઇડર. ચાલ તો પછી એ બી ઘરે જવા માટે રેડી ને હવે નીકળી ગઈ છે ઘરે જવા માટે. ચાલો તો કૂકુ ઘરે નીકળી ગયા એટલે મેં બી ફરવા નીકળી ચાલ્યો દોસ્તા લોખાડે. કેમ કે કૂકુ ઘેરે ક્યારે જાય ને મેં દોસ્તા લોખાડે ફરવા ક્યારે જામ તે વિચારતો હતો. એટલે અમે નીકળી ગયા 3 ભાઈ લોકો. કેમ કે કૂકુ હાટે બરાબર એન્જોય નહીં થતો હતો એવું લાગે એટલે મોકલી આપ્યા. અને પછી અમે આવી ગયા એન સ્ટારમાં. એન સ્ટારના સપાટા જો આ જો બરાબર સપાટા પાડતા છે એન સ્ટાર વાળા. એટલે સપાટા એટલે નાચાડતા છે બરાબર. એમ તમે સપાટા કર્યા કરે તો બધું ઊંધું વિચારતા સપાટા પાડતા થયું કે. આ જો એન સ્ટાર વાળા સપાટા. પછી પહોંચી ગયા ઉમરા પુલ પર. અહીંયા તો ગણપતિ બપ્પાનું વિસર્જન થાય છે એ જોવા ઊભી રહી ગયા અમે તો. પછી ગણપતિ બપ્પાનું વિસર્જન થઈ ગયું પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. ચાલો તો અમે મોટા મારીને ઘેરે તો નહીં ગયા પણ અમારે આ નદીમાં વિસર્જન થતું છે ત્યાં ગણપતિ બપ્પાનું ત્યાં જોવા જવાના હતા. ને આ ફસી ગઈ ગાડી અમારી નદીમાં. જો 2 જણા ધક્કો મારતા પણ નહીં નીકળ્યા. સ્લીપ માર્યા કરતી છે ગાડી. કેમ કે આ બુલેટ લઈને પાછા અમે તો આવેલા અહીંયા હોશિયારી મારીને નદીમાં. ના જોવા પછી જેમ તેમ કાઢી અહીંયાથી કાદવમાંથી. ચાલો તો પછી અમે નીકળી ગયા બપ્પાનું વિસર્જન થાય ત્યાં. ચાલો તો રાત બી બહુ થઈ ગઈ છે ને આ નદીમાં ગણપતિ બપ્પાનું વિસર્જન કરવાના છે. ને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.